અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અભિજીત હાર્મોની ઇમારતમાં આગ લાગવાની ઘટના તે સામે આવી। આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 4 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરી અને આગ પર કાબૂ મેળવી લીધો। પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે આગ લાગી હોવાનું તે સામે આવ્યું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। આગની ઘટનાને લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, સાઉથ બોપલ વિસ્તારમાં અભિજીત હાર્મોની ઇમારતમાં આગની ઘટના, શું વિગતો? જી ધોની, છેલ્લા જ્યારથી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારથી જ જે ફાયરના કોલમાં છે તે સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે જે આજે સાઉથ બોપલમાં જે અભિજીત હાર્મોની જે નામની ઇમારત છે ત્યાં જે ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે છે તે આગ લાગી હતી। આગ લાગવાને કારણે છે તે જે લોકો છે તે લોકોમાં છે તે ફફડાટ ફેલાઈ ગયો હતો। ફાયરને કોલ કરતા જ 4 ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જે આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી। ફાયરના જવાનો દ્વારા જે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।